નહીં, આ ઘરમાં વ્હાઈટ કલર તો થવાનો જ નથી અને ક્યારેય નહીં થાય. જ્યાં સુધી હું જીવું છું ને આ ઘરમાં વ્હાઈટ કલર તો થવા જ નહીં દઉં. તમારા લોકોને ખાલી કેવું છે વ્હાઈટ કલર કરવાનું. બાકી આ દિવાળી આવે ને, આ દિવાલ ઘસી ઘસીને મારા હાથના છાલોતરા ઉખડી જાય છે. કોઈને પાછી મદદ તો કરવી નથી. જે લોકોને જે કરવું હોય એ કરો, મારી પસંદ જ કલર થશે. તમારા લોકોને રહેવું હોય તો રહ્યો, નકર ઘરની બહાર જાઓ. તમે આ પાછા વ્હાઈટ કલરના શૂઝ લઈને આવ્યા, અત્યારે જ ઉભા તો જલ્દી ફટાફટ બદલાવીને આવો. જાઓ, આ ઉંમરમાં કે વ્હાઈટ શૂઝ સારા લાગે? જાઓ જલ્દી ફટાફટ ઉભા થાઓ. હજી એક દિવસ નહીં પહેર્યું તો ગારાવાળા કરીને આવશો, પછી ધોવાના તો મારે જ ને. તમે પાછા આજે વ્હાઈટ કપડાં પહેર્યા, કોઈના બેસણામાં જવાનું છે? નથી જવાનું ને તો જાઓ બદલી આવો. નહીં, સોફા તો છે ને વ્હાઈટ કલરના તો આવવાના જ નથી આ ઘરમાં. સોફા આવશે તો બ્લેક કલરના જ આવશે. મેલા થાય તો દેખાય નહીં. બધાના રૂમનો કલર છે ને સ્કાય બ્લુ થશે. બસ ખાલી એક જ જગ્યા પર વ્હાઈટ થશે, મારા કિચનમાં. બધા કેબિનેટો બધા વ્હાઈટ થવા જોઈએ, હો ને? એ હારું, વાંધો નહીં, નેવી બ્લુ કરજો.